જુઓ ને કેવી ગજબની હિંમત છે એ છોકરી ગૌરીમાં. એણે વીરેન્દ્ર પ્રતાપ બુંદેલાને રિજેક્ટ કરી દીધો. જો તું તારો બકવાસ બંધ નહીં કરે ને તો હું તારો જીવ લઈ લઈશ. તો લઈ લો ને મારો જીવ. આમ પણ હવે આ જીવ તમારા હાથમાં તો છે વીરેન્દ્રજી. હવે તમે અને હું એક બંધનમાં બંધાઈ ગયા છીએ. આમ જોવા જઈએ તો સારું થયું એ અબણે પોતે જ ના પાડી દીધી. હવે તો તમે તમારા દાદીના વચનમાંથી પણ મુક્ત થઈ ગયા છો. તો કેમ ના હવે આપણા સંબંધ પરથી પણ પડદો હટાવી લેવામાં આવે? ગરીબોનો ભગવાન બની જા લાલા. ગરીબની દીકરીને અપનાવ અને ગરીબનો જમાઈ બની જા. બધા ગરીબ આવીને તારા પગમાં એમના વોટ નાખી દેશે. તો જો તું આ સંબંધ માટે માની જઈશ અને લગ્ન માટે હા પાડી દઈશ તો એ માંડુવાળી જમીન હું તારા નામે કરી દઈશ. ક્યારેય નહીં. પેરા તો એ છોકરીને મારી સાથે જ લેવા પડશે. બસ એ છોકરીને એની ઓકાત યાદ કરાવવાની જરૂર છે. દીદી, દીદી તમને દુખાવો થાય છે? આટલી મોટી જોડી હું એટલા માટે જ લાવી હતી કે આજ પછી તીજ તહેવાર પર હવેલીમાંથી જે પણ ધન સંપત્તિને રૂપિયા આવશે ને એનાથી આ જોડી ભરાતી જશે. પણ ગૌરીએ ભરાય એ પહેલા જોડીમાં ગાંઠ મારી દીધી. ફોન ખબર નહીં કોનો હશે. માતાજી, પ્રણામ માતાજી. આજે જે કંઈ પણ થયું ને એના લીધે તો મારા કાળજામાંથી લોહી વહી રહ્યું છે. ખબર નહીં કોઈ ચૂડેલેના માથે ચડી ગઈ છે કે આટલા મોટા ઘરના સંબંધને ના પાડી દીધી. એણે વીરેન્દ્રને સ્વીકારવો જ પડશે. ગૌરીએ આ સંબંધ સ્વીકારવો જ પડશે પંડિતાણી. અને હવે એને તૈયાર કરવાનું કામ હું તને સોંપું છું. નહીં તો દેવીના સમ પંડિતાણી આજ સુધી જે આ સંબંધના નામે લીધું છે ને એ વ્યાજ સહિત વસૂલ કરીશ. વાત પૂરી. એક નંબર. શું નસીબ લઈને આવી છે મારી જોડી. એક બાજુ પેલી છોકરીએ છે ને આમાં ગાંઠ વાળી દીધી છે અને બીજી બાજુ માતાજી મારી જોડીમાં કાણું પાડવા ઉતાવળા થયા છે. પણ હું પણ ઘરે આવેલી લક્ષ્મીને પાછી પાની કરીને પરત નહીં જવા દઉં. અવનેન્દ્રજીને કહો હું આવી રહી છું. દાદી, મારે તમને કંઈ કહેવું હતું. હું જાણું છું રુદ્ર. ગૌરીના વર્તનથી તારા ભાઈને બહુ ઠેસ પહોંચી છે. ચિંતા ન કરીશ, તારા ભાઈના લગ્ન ગૌરી સાથે જરૂર થશે. એકચ્યુઅલી દાદી, મારે તમને એ કહેવું હતું કે તમે ગૌરીને માફ કરી દો. આ સંબંધ એની મરજીથી થવો જોઈએ. રુદ્ર, હજી તું એટલો મોટો નથી થયો કે મારા નિર્ણયો ઉપર સવાલ ઉઠાવે. રુદ્ર, એક વાત કાન ખોલીને સાંભળી લે. એ છોકરીની મરજીને લીધે તારા મોટા ભાઈ અને આપણા પરિવારનું અપમાન નહીં થવા દઉં. રુદ્ર,
તું કેમ આટલું વિચારી રહ્યો છે? એવું પણ તો થઈ શકે ને કે આપણું આટલું મોટું ઘર જોઈને ગૌરી ડરી ગઈ હોય. ચિંતા ન કરીશ, હું એની સાથે વાત કરીને એને સમજાવીશ અને એનો ડર જરૂર દૂર કરીશ. અને બીજી વાત, પહેલા પણ સંબંધ ગૌરીની મરજીથી જ થયો હતો અને બીજી વાર પણ એ આપણા ઘરમાં વહુ બનીને ત્યારે જ આવશે જ્યારે એની મરજી હશે. તો સાચે જ ગૌરીએ ડરીને સંબંધ માટે ના પાડી છે? તો દાદીના સમજાવવાથી ડર ક્યાં દૂર થવાનો છે એનો? મને લાગે છે મારે જ વાત કરવી જોઈએ. ચલ નીકળ. અરે નીકળ રજની, અહીંથી. આ શું કરે છે? ચલ જા, ભાગ અહીંયાથી. આ સાચા ખોટાનો પાઠ મને ના ભણાવતા પંડિતજી. એની જરૂર તમારી છોકરીને છે, મને નહીં. રજની, હું તારી આગળ હાથ જોડું છું. ભગવાનના માટે એને છોડી દે. જો તને વિરેન્દ્રસિંહ સાથે લગ્ન મંજૂર ના હોય તો મને પણ તારું આ ઘરમાં રહેવું મંજૂર નથી, સમજી? હવે આ દરવાજા તારા માટે ત્યારે જ ખુલશે જ્યારે તું લગ્ન માટે હા કહીશ. સમજી ગઈ? ચલો ચલો, પુતળાની જેમ શું ઊભા છો? ચલો. મને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે અભણ ગામવાળીએ સામેથી જ આ સંબંધ માટે ના પાડી દીધી. એટલું જ નહીં, જે પરિસ્થિતિમાં આ બધું થયું એના લીધે લગ્ન તો દૂર, મારો દીકરો એની સામે જોશે પણ નહીં. બહુ ખુશ દેખાઈ રહી છે. માતાજીને હારતા જોઈને તારા મનને બહુ શાંતિ મળી રહી છે કેમ? ના ના કુલદીપજી, આ કેવી વાતો કરી રહ્યા છો તમે? મારી ખુશીનું કારણ માતાજીની હાર નથી, પણ એક માની જીત છે. મને તો ખાલી મારા દીકરા માટે એ અભણ ગામવાળી ગૌરી નહોતી જોઈતી. હું મારા વિરેન્દ્ર માટે એક રાજકુમારી જેવી પત્ની લઈ આવીશ, જોઈ લેજો તમે. એક વાત કાન ખોલીને સાંભળી લે. જે છોકરાઓની દાદી જગદંબા દેવી બુંદેલા છે એની માનું માથું હંમેશા હામાં જ હલવું જોઈએ, નહીં તો માથું મરોડવામાં મને વધારે વખત નહીં લાગે. અત્યારે છોકરીની અક્કલ ઘાસ ચરવા ગઈ છે, પણ વિરેન્દ્રના લગ્ન માતાજીની મરજીથી જ થશે, સમજી? દીદી, દીદી ઠંડી લાગતી હશે ને? કાના, હું એકદમ ઠીક છું. તું અહીંયા શું કરી રહ્યો છે? તું ઠીક તો છે ને? માએ તને માર્યો તો નથી ને? ના, મમ્મીએ તો ખાલી ઠપકો જ આપ્યો અને ઘોડા વેચીને સૂઈ ગઈ. અને પપ્પા પણ રસોડામાં ચાદર પાથરીને સૂઈ ગયા છે. પપ્પા? પપ્પા રસોડામાં કેમ સૂઈ ગયા છે? એ તો મમ્મીએ તમને ઘરની બહાર અને પપ્પાને રૂમની બહાર કાઢી મૂક્યા ને, એટલે. પણ હું છુપાઈને તમારી પાસે આવી ગયો. તમારા વિના ઊંઘ નથી આવતી મને દીદી. શું થયું કાના? તારી તબિયત તો ઠીક છે ને? હા, હું ઠીક છું. આ બધું મારા કારણે જ થઈ રહ્યું છે કાના.
લગ્ન નથી કરવા માંગતી. વિરેન્દ્રજી અહીંયા? આજે આમની આવી હાલત માટે હું જ જવાબદાર છું. મને માફ કરી દેજો. મારા પગના બૂટની કિંમત ખબર છે? તારું આ ઘર બાર પણ વેચી દઈશ ને તો પણ આ બૂટ નહીં ખરીદી શકે તું. વિચાર, જે માણસના બૂટ આટલા મોંઘા હોય એના માનની કિંમત શું હશે? અને તે મારી સાથે લગ્ન કરવાની ના પાડીને મારા માનને ઠેસ પહોંચાડી. મારાથી ભૂલ થઈ ગઈ. તમે મને ખોટી સમજી રહ્યા છો. એ, મારા દીદીને છોડી દો. હું તારી વાત સમજવા નહીં પણ એ સમજાવવા આવ્યો છું કે ના પાડવાની તારી ઓકાત નથી. એટલા માટે ચૂપચાપ આ લગ્ન કરી લે, નહીં તો ઉઠાઈને લઈ જઈશ અને સમજવા વિચારવાને લાયક નહીં રહે. સમજી? દીદી, 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 તમારા માથામાંથી તો લોહી નીકળી રહ્યું છે. હું હમણાં મમ્મી અને પપ્પાને બોલાવી લાવું છું. મમ્મી, પપ્પા! શું થયું તને? કાના, આંખો ખોલ. માં, પપ્પા! કાના, આંખો ખોલ દે. કાના, કાના, દૂર ખસી જા. કાના, કાના બેટા, કાના, કાના. હે દેવી મૈયા, મારા કાનાને શું થઈ ગયું? એ કાના, કાના, જુઓ ને, કઈ બોલી નથી રહ્યો. મારો કાનો કઈ નથી બોલી રહ્યો. હે કાના, કાના, ઉઠ ને બેટા. કાના, દૂર રહે તું. માં, ઝેરીલી નાગણ, મારા આખા પરિવારને ડંક માર્યો છે તે. જો આ તારા પાપની સજા મારા કાનાને મળી રહી છે. અરે આ શું બોલી રહી છે તું? અરે આ સમય આવી વાતો કરવાનો નથી. પેલા કાનાને હોસ્પિટલ તો લઈ જઈએ. કાકી, કાકી, દરવાજો ખોલો. અમને તમારી મદદની જરૂર છે કાકી. કાનાને કંઈક થઈ ગયું છે. કાના, આંખો ખોલ બેટા. કાકી, કાકી, દરવાજો ખોલો. લાલી, લાલી, દરવાજો ખોલો. લાલી, અમને તમારી મદદની જરૂર છે. લાલી, લાલી. કોઈ કેમ તારી મદદ કરશે? મોટી હવેલીનો સંબંધ સ્વીકાર્યો નથી તે. તારી મદદ કરવાનો મતલબ છે હવેલીની વિરુદ્ધ જવું. કોઈ નહીં આવે. ઉભા રહો. મારા ભાઈને હોસ્પિટલ લઈ જવાનો છે. ઉભા રહો.
ગૌરી, આ રસ્તાની વચ્ચે ઉભા રહીને શું કરો છો? એક્સિડન્ટ થઈ જાત તો? મારા ભાઈને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો પડશે. ઓ ગોડ, શું થયું કાનાને? હું એ બધી વાત પછી કહીશ, તમે જલ્દી ચાલો. મારી સાથે આવો તમે. શું થયું બાળકને? સુવડાવો પ્લીઝ. ડોક્ટર સાહેબ, મારા ભાઈને જુઓ ને શું થઈ ગયું છે. આ અચાનક બેભાન કઈ રીતે થઈ ગયો? કાના, તું ઠીક તો છે ને? અને તરત એડમિટ કરવો પડશે. તમે પ્લીઝ જલ્દી જઈને ફોર્માલિટી પૂરી કરી દો, જેથી હું આની ટ્રીટમેન્ટ શરૂ કરી દઉં. આ બાળકને અંદર લઈ જાઓ પ્લીઝ. સૌમ્યા અત્યારે કેમ ફોન કરી રહી છે? પછી વાત કરી લઈશ. હે દેવી માં, મારાથી શું પાપ થઈ ગયું? મારા બાળકને આવી સજા કેમ મળી રહી છે? માં, હું મારા કાનાના પ્રાણની ભીખ માંગુ છું તમારી પાસે. એને કંઈ ન થવા દેતા. એની રક્ષા કરજો માં, એની રક્ષા કરજો. ડોક્ટર સાહેબ, અમારો કાનો કેમ છે એને હવે? જુઓ, તમે ગભરાશો નહીં. અમે ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે. કંઈ નહીં થાય એને. હે ભોલે બાબા, મારા કાનાની રક્ષા કરજો. તમે તો સર્વશક્તિશાળી છો ને, તો થોડી શક્તિ મારા કાનાને પણ આપજો, જેથી એ આ બીમારી સામે લડી શકે. કોઈ તો રસ્તો દેખાડો ભોલે બાબા. મારી માં, મારા પપ્પાને આ સંકટ સામે લડવાની શક્તિ આપજો બાબા. અને મારા કાનાને જલ્દીથી જલ્દી સ્વસ્થ કરીને ઘરે લઈ આવજો. એને ઘરે લઈ આવો. સૌમ્યા કેમ વારંવાર ફોન કરી રહી છે? હું ફોન કાપી રહ્યો છું ને. ક્યાં છે તું? છેલ્લા અડધા કલાકથી હું તારી રાહ જોઈ રહી છું. અરે, આ સૌમ્યાને ડિનર પર લઈ જવાની હતી. કેવી રીતે નીકળી ગયું મગજમાંથી? સૌમ્યા, આઈ એમ સો સોરી. જો અત્યારે હું નહીં આવી શકું. ગૌરીનો ભાઈ હોસ્પિટલમાં છે અને મારું અહીંયા રહેવું ખૂબ જરૂરી છે. પ્લીઝ ટ્રાય એન્ડ અન્ડરસ્ટેન્ડ. ગૌરીનો ભાઈ? પણ તું ત્યાં રહીને શું કરીશ? ટ્રીટમેન્ટ તો ડોક્ટર જ કરશે ને. એમને પૈસા જોઈએ તો આપી દે ને, જલ્દી આવી જા. આપણે ડિનર પર કાલે પણ જઈ શકીએ છીએ ને સૌમ્યા? આ રીતે કોઈને હોસ્પિટલમાં છોડીને આવવું એ સારી તમે વાત. જાઓ ને, જતા રહો. હું, માં અને પપ્પા છીએ અહીંયા. અમે કાનાનું ધ્યાન રાખી લઈશું. આમ પણ તમે અમારી બહુ મદદ કરી છે. એના માટે ધન્યવાદ. પાકું? ઠીક છે, પણ હું બને એટલી જલ્દી પાછો આવવાનો પ્રયત્ન કરીશ. પણ તમારે કોઈ પણ વસ્તુની જરૂર હોય તો મને ફોન કરજો. હું તરત આવી જઈશ. ઠીક છે? મારાથી જે કંઈ થઈ શક્યું મેં બધું કરીને જોઈ લીધું. હવે આપ જ કોઈ એવો રસ્તો દેખાડો જેનાથી હું એ છોકરીને આ લગ્ન માટે મનાવી શકું. મારા પૌત્રની જિંદગીનો સવાલ છે. કોઈ રસ્તો દેખાડો મહારાજ. વિરેન્દ્રને 27નો થવામાં કેટલા દિવસ બાકી છે? 3 દિવસ? જો 3 દિવસની અંદર એ કન્યાએ વિરેન્દ્ર સાથે લગ્ન ન કર્યા તો ના તો કોઈ તમારા પૌત્રને બચાવી શકશે, ન તો કોઈ તમારા પરિવારને. કોઈ તો રસ્તો દેખાડો. હું આપને વિનંતી કરું છું, મારા પુત્રને બચાવી લો.
આટલો મોટો રાજ માતાજી, તમે તો મારા હોશ ઉડાવી દીધા. એનો મતલબ મોટાની જિંદગીનો નિર્ણય એ છોકરીની હા પર નિર્ભર છે. આ ફૂલમાં દેવી માનો પ્રસાદ છે. દેવી માં ધારે તો તમને એક વધુ તક આપી શકે છે. ત્યાં સુધી આ ફૂલને તમારી પાસે રાખો. પણ માતાજી, હવે તો તમારા બધા પત્તા મારી સામે ખુલી ગયા છે. તમે આ લગ્નથી કુલદીપના વંશને સુરક્ષિત રાખવા માંગતા હતા ને? પપ્પા, પપ્પા, આપણો કાનો કેમ છે? એ ઠીક તો છે ને? ડોક્ટર સાહેબે શું કીધું? તમે ચૂપ કેમ છો પપ્પા? તમે કઈ બોલતા કેમ નથી પપ્પા? કંઈક તો બોલો, આપણા કાનાને શું થયું છે? મારા કાના પાસે બહુ ઓછો સમય બાકી છે. એ આપણને છોડીને જઈ રહ્યો છે. અને ડોક્ટરોએ પણ જવાબ આપી દીધો છે. ડોક્ટર કહી રહ્યા હતા કે એ હવે નહીં બચે. મારા કાના પાસે બહુ ઓછો સમય બાકી છે. ના ના, આવું ના થઈ શકે પપ્પા. પપ્પા, કહી દો કે આ બધું ખોટું છે. પપ્પા, આવું ના થઈ શકે. પપ્પા, કંઈક તો કહો. માતાજીની મરજીની સામે કોઈ શું કરી શકે છે? ના, આવું ના થઈ શકે પપ્પા. કોઈ તો ઉપાય હશે ને આનો? મારા દીકરાને બચાવવાનો માત્ર ને માત્ર અમીરો પાસે જ ઉપાય હોય છે. ગરીબ પાસે કઈ નથી હોતું. ડોક્ટર કહી રહ્યા હતા ખાલી એક જ રસ્તો બચ્યો છે કાનાનો જીવ બચાવવા માટે, અને એના માટે ફેફસા બદલવા પડશે. એનું ઓપરેશન કરાવવું પડશે. અને ઓપરેશન માટે આશરે 40 લાખ રૂપિયા લાગશે. ક્યાંથી લાવીશું આટલા પૈસા? આપણે આપણું આખું ઘર-બાર પણ વેચી દઈશું ને તો આટલા પૈસા નહીં લાવી શકીએ. નહીં એકઠા કરી શકીએ આટલા પૈસા. કાના, ના ના, આવું ના થઈ શકે. વિધાતા મારા કાના સાથે આટલો મોટો અન્યાય ના કરી શકે. ના, કાના, હવે તો આશાનું કોઈ કિરણ નથી દેખાઈ રહ્યું.
નથી કરવા માંગતી